મને આવો મને કરો જય સોમનારાયણ. અરે વાહ હા લાડો બસ હવે પ્રકાશ છે તો આટલા તો એને માળા કરવામાં નામ નહીં લીધા હોય. હા વિપુલ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. કેમ તમારો નંબર આવ્યો કેમ બેંકમાં? દોસ્તો ચાલીને આવી ગયા છે, દૂધ લઈને આવી ગયા છે ને અત્યારે જો હવારમાં હું છે ભૂરા હું તો રે તોય તો ટેકો દઈને પાછો જો તો એ મોઢું બગડ્યું હું તો રે તોય તો ખાવા મેડો ક્યાં મારું બસ મારતી ગયો ક્યાં મેં હવારમાં ચાલુ કર્યું. એનીવે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જબરદસ્ત મોર્નિંગ. આજે તો બધા ઉઠી ગયેલા છે. વહેલો ટાઈમ કેટલો થઈ ગયો? કેટલા વાગ્યા છે? હા તો આવી ગઈ છે ને અમારા શિવાંશભાઈ ને હવે ફર્સ્ટ ગ્રેડ એમાં આવી ગયેલો છે તો ટાઈમિંગ ચેન્જ થઈ ગયેલો છે. ફર્સ્ટમાં આવશે તો 7:30 એમનો જવાનો ટાઈમ છે. તો જો અત્યારે એના માટે બટેકા પૂરી બની રહી છે. વાવ બટેકા પૂરી કઈ મારી દીકરીને લે કા હાલો ના હું જાઉં છું. હાલો ચલો મસ્ત નાસ્તો કરશું. પૂરી પણ ખાવું થોડી ઘણી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભગત. શિવાનંદના વહેલો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને 7:30 થી 1 વાગ્યા સુધી લોંગી થઈ ગયો ટાઈમ. તો મજા આવે છે? સરસ વેરી ગુડ. એવું છે? વાવ. ચલો ભાઈને મોકલીએ ને આપણે પછી આરામ કરીએ. આરામ સુઈ જવાની ઈચ્છા છે. 1 કલાક પછી 7:30 થયા. આના સુધી હોઈ જાઉં. રોડ ક્રોસ કરીને અહીંયાથી આપણે ડેઈલી બેસવાનું થાય ભાઈને. હવે નહીંતર પહેલું સારું હતું ગેટે જ આવતી. હવે આ રોડ ક્રોસ કરવો રોજ રોડ ક્રોસ કરવો એટલે તને મજા આવે પણ ભાઈ તો સિગ્નલ બંધ હોય ને એટલે આપણે ટ્રાફિક ન હોય ત્યારે ક્રોસ કરવો પડે. ચલો મસ્ત મોર્નિંગની વાત છે ને ભાઈ જાય છે સ્કૂલ. હા ગાડી આવે ત્યારે મુશ્કેલ હોય ને પણ જોઈને હાલવું પડે. ક્રોસ કરવામાં પછી વાગી જાય દોડાય નહીં. દુનિયામાં એ જ સત્ય છે જે વગર મુહૂર્તે થાય છે. પેલું જન્મ, મૃત્યુ અને પ્રેમ. આ 3 વસ્તુ મુહૂર્ત વગર જ થાય. સો ગાઈસ ફાઇનલી ઓફિસે પહોંચી ગયો છું ને ટાઈમ થઈ ગયો છે 8:30 અને આજે જીએસટીની લાસ્ટ ડેટ છે તો આજે મારે બધું કામ ફિનિશ કરવાનું છે. બહુ જાજુ બી બાકી નથી. ઉપર સુધીમાં તો ડન થઈ જશે. આઈ થિંક થઈ જશે. એને કામ પે લગીએ અને ભગવાનની આરતીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો કામ પર ફોકસ કરીએ. તેને મળીએ. ભોજન માટે ઘરે આવી ગયા છે ને આયંશભાઈ રડેલો છે. કેમ એમ થયું છે? કોણે માર્યું તને? મસ્ત સુકૂનની હગ કરે ભાઈ. ચલો ગાઈસ ભોજન લેવા માટે આવી ગયા છે. ભોજનમાં છે બટેકાની સબ્જી, દાળ ભાત, ફૂલ ડીશ સાથે જમાવટ છે. વર્ક હવે થોડુંક જ બાકી છે. વર્ક કમ્પ્લીટ થઈ જવાની આરે છે પણ હજી 2-3 ક્લાયન્ટ છે ને એ ટાઈમે યાર બિલ નહીં મોકલતા. પણ આપણે કંઈ કહેવાય પણ નહીં બહુ. અને આ ભાઈએ જો જાસૂદનું ફૂલ તોડી નાખ્યું છે ઉપરથી. એક ફૂલ ના રહેવા દે. એવો હરખાણો છે ને. હા પપ્પા હું ખાલી ચાવી ખખડાવું ને ત્યાં બોલવા મળે પપ્પા. એને એ સાઉન્ડ એને ખબર પડી જાય. અને શિવાંશ હતો ને ત્યારે મારા કડાને હું દાદર ચડીને જતો ને હું 2જા માળે રહેતો ત્યારે તો કડા અડે ને તો એને ખબર પડી જાય પપ્પા આવે. હાય મને આપો. યસ કોન્ટો થઈ ગયો છે ચિરાગભાઈ. કોઈને બઢિયા નામ ને બાપા જીતા હા. પાણી લાવો દાદા. ચલો ઓફિસનું કામ ફિનિશ કરીને આવી ગયા છે સોસાયટીમાં. લાવો દાદા પાણી. નિકુંજભાઈ જા લઈ લે છે. આપણે લઈ લે. પૂછી લઈને આયા મને પૂછી મંદિર જવાય. બરાબર. તમારે થોડા થોડા પૈસા થઈ ગયા. મને તો દાંતમાં દુખે છે તો ચેકઅપ માટે જવું છે. હું હાલે બીજું કયો? બસ શાંતિ.
અરે નંબર આવી ગયો લા. હા વિપુલ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. કેમ? તમારો નંબર આવ્યો કેમ? એકમાં નીંદમાં. ચલો તો આવી ગયા છીએ ભાઈને ચેકઅપ કરાવી નાખ્યું. કાંઈ કરવાનું નથી, ખાલી હવા મારશે. ચલો ગાઈસ, શિવાંગનું ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કમ્પ્લીટ કરાવીને હું આવી ગયો તો ઓફિસે. આજે ફાઇનલી જીએસટીનું કામ પતી ગયું છે, તો કાલેથી થોડા ફ્રી છું. તો અત્યારે પહેલાં ઘરે જાઉં, પછી મળીએ. શાંત અને સ્થિર મગજ તમારી દરેક લડાઈનું બ્રહ્માસ્ત્ર છે. વાહ મેડમ, ઘરે આવી ગયા છે. આજે બહુ વર્ક હતો. કેવું રહ્યું તમારો આજનો દિવસ? છોકરા સાચવાના, ખવડાવવાનું, સેમ ડે બધું રૂટીન ઘરનું ચાલ્યા જ કરવાનું છે. એની વે ચલો મેન્ટેનન્સ ભરીને આવી ગયો છું. મેન્ટેનન્સ હતું અમારા સોસાયટીનું. અને આ ગટ્ટુ ભાઈ આવતો પાછો તેડ કરશે. હમણાં અડધી કલાક એમની મગજમારી ચાલુ રહે. એમ કે ભાઈ ચલો ગાઈસ, થોડાક ભાત ખાઈ લીધા છે ને હવે ભાઈ મૂડમાં આવી ગયો છે. મેડમ મારે જો અહીંયા પોપૈયું ખાઈ રહ્યા છે. મારે નથી ખાવું, મને પોપૈયું ફ્રૂટમાં ઓછું ભાવે. વધારે ભાવે તો કે ટેટી, તરબૂચ, બનાના, સફરજન, ક્યારેક જામફળ, એમ બધું થોડું ક્યારેક હાલે, પણ પોપૈયું મને ભાવે. શું બોલ? મગાવી છે આપણે, વાત કરી લે. ચલો, અને શિવાન અહીંયા હતા. શિવ અમારે છે ને આજે શિવને અમારે આજે હેર કટ કરવા હતા, પણ ટાઈમ જ નહીં. શિવ ફૂક મારતા. હા હેર કટ કરવાનું કરે તરત ફૂક મારે, એટલે મારા મૂડ વ્યો જાય. મસ્ત લાગે લોંગ હેર, પણ અત્યારે શું છે સ્કૂલમાં છે ને શોર્ટ જ રાખવા પડે. આમાં બહુ કરે કે નહીં, એટલે મેડમ કે કપાવતા આવજો. એટલે ભણી લે થોડું, પછી તમે તારા બાપાની જેમ રાખજો. જય સ્વામિનારાયણ. તમે તો પ્રકાશભાઈ તો સરપ્રાઈઝ આપી હો અમને તો ભાઈ. હું લાડો કેમ છે? શું કરે વલસાડ? આવો આવો. જય સ્વામિનારાયણ. હરખું કેમ? હરખું કે? જય સ્વામિનારાયણ. હાલો જય સ્વામિનારાયણ કે એને મસ્તી ચાલુ જ હોય. હું પ્રકાશભાઈ થઈ બોલો, શું કરે ગામ? સરસ સરસ. આજ તો સંજોગ એવા હારા ભેગા થઈ ગયા. વલસાડ ને ઈશ્વરિયા ભેગું થઈ ગયું. મેરેજ સિઝન ચાલી રહી છે, તો રોકાવાનું છે ને? એક બે દી રોકાય છે કે ચાવી કે એવું છે? ભલે આમ રોકાય છે ને, એક દી ગોઠવજો. મારે પ્રકાશભાઈ પહેલી વાર આવ્યા છે, તો રાજેનો ફેમસ આઈસ્ક્રીમ ખવાયો. પ્રકાશભાઈ મને ચા પી દો ને હાથની, જોયો ને? હા, મેં ચા બનાવ્યો તો માહોલ બની જતો. મજા કરી, પણ મજા કરી, પણ બહુ મજા કરી. 2 દિવસ જે ગામડે રહ્યા ને બાદશાહ લગ્ન, બેન ના લગ્નમાં મોજ કરી. હવે કોના હવે પ્રકાશભાઈ ના આવશે. પ્રકાશભાઈ 5 ઘોડીઓ બધા ગોઠવવાનું. ના હવે જલ્દી ગોઠવાઈ જાય. સંજોગ કઈ દૂર નથી, આપણે તરત જ હમણાં ભળી જાય. જોજો આ ગોતે છે, હું આને કહું છું એ ગોતે છે. અહીંયા મને કરો, હાલો મને કરો. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દીદી બે હાથે કરે જો, જો દીદી બે હાથે કરે જો. મને કરો, મને દીદી, મને આવો. દીદી મને કરો, મને કરો. જય સ્વામિનારાયણ. અરે વાહ, હા લાડો. બસ હવે પ્રકાશ છે તો આટલા તો એને માળા કરવામાં નામ નહીં લીધા હોય. આવજો. ટાટા કીધું.
એને તમે એને કીધું દાંત જ કાઢ્યા કરશે ઈ એટલે. લીપમાં ખરેખર બહુ ગમે. એને બધી આ છોકરા લોકોને બહાર લઈ જાવ એટલે બધી ગમે ન ગમે તો પછી રખડાવો કા મોઢામાંથી બાય કરતી. બાય કહી દે એકવાર તો બાય કે હા ચલો ગાઈસ તો અત્યારે ટાઈમ થઈ ગયો 11 તો સોને કા ટાઈમ થઈ ગયો છે મસ્ત મજા આવી બેસવાની પ્રકાશભાઈ ગામડેથી આવ્યા હતા અને ઉમેશભાઈ વલસાડથી આવ્યા હતા સરપ્રાઈઝ આપી હતી મને ઉમેશ આવવાનું હતી ખબર હતી પ્રકાશ આવવાનું હતી નહોતી ખબર હા સુરત આવ્યો હતી મને ખબર હતી પણ એક બે દિવસમાં મળીશું એને મેરેજ પતાવી પછી અચાનક જ આવી ગયો એનીવે મોજ પડી ગઈ ચલો ભાઈ સો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી